વડોદરા વકીલ મંડળના આજે વકીલો છે તે નારાજ જોવા મળી રહ્યા છે। શાના કારણે આ નારાજ છે તેમની સાથે જ આપણે વાત કરીએ। સાહેબ, આજે નારાજગીનું કારણ? ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં A4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવાનો, અને એ A4 સાઇઝના પેપરમાં પણ એવું છે કે જમણી અને ડાબી સાઈડ 4-4 સેન્ટીમીટર છોડવાના અને ઉપર અને નીચે 2 સેન્ટીમીટર છોડવાના। તો આનાથી પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે, કારણ કે જે કાગળ છે એ વૃક્ષમાંથી બને છે, ઝાડમાંથી બને છે। તો આ પેપરનું અડધું પેજ તો તમારે સ્પેસ છોડવામાં જ જતું રહેશે અને અડધા પેજમાં ટાઈપ થશે। એનાથી જે પર્યાવરણને નુકસાન થઈ શકે છે। સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી 25-30 વર્ષથી જે વકીલો કોમ્પ્યુટરમાં, લેપટોપમાં જે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છે, અને આ નવા ફોન્ટ્સનો ઉપયોગ કરવાથી એ સોફ્ટવેરનો ખર્ચો એમને માથે પડે છે। સાથે સાથે જે વર્ષોથી જે ફાઇલો એમને સેવ કરી રાખી છે, જે કેસો છે, એ કેસોમાં ધારો કે કોઈ દાવામાં સુધારેલી દાવો દાખલ કર્યો, એમાં વાદી કે પ્રતિવાદી મરી જાય, મરણ પામે, ત્યારે એમને સુધારેલી દાવા અરજી રજૂ કરવાની હોય તો એ દાવા અરજી ફરી વખત ટાઈપ કરાવવી પડે। જ્યારે જે જૂની ફાઇલ હોય તો એમાં એ રેડી હોય, એમાં નામ સુધારો કરી તરત એ આપી દે। આનાથી કોર્ટ ઉપર પણ અસર પડી શકે છે, કોર્ટમાં જે કાર્યવાહી છે એની ઉપર પણ અસર પડી શકે છે। જેથી અમે આજ રોજ જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી અમે ચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે। શું સંદેશ આપવા માંગશો, કેમ કે આજે કોર્ટના કામે આવતા હોય? આજે હું આપના માધ્યમથી વડોદરા વકીલ મંડળના વકીલો, સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો તેમજ જે પક્ષકારોના આજે તારીખો છે એ પક્ષકારોને પણ હું આપના માધ્યમથી એ જણાવવા માગું છું કે તમે જરાય ચિંતા ના કરશો। અમારા પરિપત્રની અંદર જે કોર્ટો છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટો એ માન આપે છે અને કોઈના કામ બગડે નહીં, એટલે અમે આપ સાથે જ છીએ, અમે અસીલો સાથે છીએ, કેમ કે ઓવરઓલ અસીલોનું હિત પણ આમાં સચવાયેલું જ છે। ક્યાં સુધી આ નારાજગી વ્યક્ત? જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આ પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ છે। દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે જે વકીલોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને આજે કોર્ટ સંકુલ ખાતે જે કામગીરી છે તે બંધ રહેવાની છે। મેડમ, બિલકુલ નામદાર હાઈકોર્ટ દ્વારા એક નોટિફિકેશન આપ્યું છે કે લોહિત મોટો સન્સ અને મોટો સિરીફ આ 3 સિવાય બીજા કોઈ પણ ફોન્ટ ચાલે નહીં। આના માટે એક અલગ સોફ્ટવેર લેવાની જરૂર પડે, ઘણો સમય આપવો પડે, અને વડોદરા વકીલ મંડળના ખાલી ફક્ત વડોદરા વકીલ મંડળે આખા રાજ્યના વકીલોને એનાથી એડજસ્ટ થવું પડે, એનાથી પ્રેક્ટિસ કરવી પડે, જે ઘણું જ અઘરી વસ્તુ છે, ઘણી તકલીફદાયક વકીલો માટે ઘણી તકલીફદાયક વસ્તુ છે। એટલે ગુજરાત રાજ્ય આ કોઈ બીજા રાજ્યમાં નથી, ફક્ત અને ફક્ત ગુજરાત રાજ્યમાં છે। જેથી આ ત્રણ માટે નવા સોફ્ટવેર લાવવા પડે, વકીલોને નવા સોફ્ટવેર લાવવાની જરૂર પડે, વકીલોને એનાથી એડજસ્ટ, જે વસ્તુ 10 મિનિટમાં પતી હતી હવે એના માટે કલાકનો સમયગાળો આપવો પડે છે। જે પેજીસ 4માં થતું હતું એ નામદાર હાઈકોર્ટ દ્વારા 4-4 સેન્ટીમીટર આજુબાજુ, 2-2 સેન્ટીમીટર ઉપર નીચે, જેનાથી પેજોનો પણ વ્યય થશે, એન્વાયરમેન્ટને પણ ઘણું નુકસાન થશે, અને અલ્ટિમેટલી આ તમામ ખર્ચો અસીલો પર જ જવાનો છે। જેથી વકીલો, અસીલો અને એન્વાયરમેન્ટલ એમ કરીને તમામનું નુકસાન છે। જેથી વડોદરા વકીલ મંડળે આજ રોજ હડતાલ પાડવાનું નક્કી કરેલ છે। કોર્ટની કામગીરી સદંતર આજે બંધ રહેશે। આજે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે વકીલોની નારાજગી જોવા મળી રહી છે। શું છે સમગ્ર ઘટનાનો બનાવ આપણે જાણીએ। વકીલ સાહેબ છે આપણી સાથે, શાને લઈને આજે નારાજગી વ્યક્ત? એડવોકેટ મંથન પંડ્યા, કમિટી મેમ્બર, બરોડા બાર એસોસિએશન। નવા ફોન્ડને લઈને જે નામદાર હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે એના લીધે થઈને અત્યારે વકીલોની અંદર ખૂબ જ નારાજગી છે, કારણ કે રોજે રોજ મુદત રિપોર્ટ હાથથી લખીને આપીએ છીએ, અને નામદાર કોર્ટનું કહેવું એવું છે કે બધું જ હવે ટાઈપિંગ કરીને આપો। A4 સાઇઝના પેપરને નવા સોફ્ટવેર લાવવા ક્યાંથી, નવી ડિટેલ એકદમ ઊભી કરવી ક્યાંથી, કારણ કે રોજિંદા જીવનની અંદર અમે લોકો વકીલપત્ર, મુદત રિપોર્ટ, સિગ્નોટ રિપોર્ટ કે અમારે કોઈ પણ કાગળ અમે લખીને આપીએ છીએ। નવા ફોન્ડની અંદર એટલી બધી માથામારી છે કે ખબર નથી પડી રહી કે કામ કેવી રીતે લેવું, અને અત્યારે બધા શીખી રહ્યા છે। નામદાર કોર્ટના સ્ટાફને પણ પોતાને ખબર નથી કે કેવી રીતે કામ લેવું। એના લીધે થઈને આજે અમે લોકોએ અચોક્કસ મુદતની હડતાલ વડોદરા બાર એસોસિએશને ડિક્લેર કરી છે।